વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે વિભાગ ડીના મોસ્ટ એમપી ચેપ્ટર પ્લસ એના મોસ્ટ એમપી પ્રશ્નોનો એક વિડીયો બનાવ્યો હતો, જેને પાર્ટ 1 તરીકે કર્યો હતો. હવે આપણે પાર્ટ 2માં એવી રીતના વિભાગ સીમાં કયા કયા ચેપ્ટર કરવાના અને એના અંદરથી કેટલા પ્રશ્ન પૂછાશે એનો એક આપણે સંપૂર્ણ વિડીયો લાવ્યા છીએ. તો આ વિડીયોને તમે જેટલો સારો રિસ્પોન્સ આવશો એટલી જલ્દી હું સેક્શન બીનો પણ એક વિડીયો બનાવીને તમારા માટે ખાસ મૂકીશ. ઓકે, તો સમય બિલકુલ થોડો છે, જલ્દી રિસ્પોન્સ આપજો, તમારા બીજા મિત્રોને શેર કરી દેજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો, જો વિભાગ સીની અંદર તમારે ચેપ્ટર 1ની અંદરથી એક પ્રશ્ન આવશે, પણ જો તમે આ ચેપ્ટર નહીં કરો ને તો પણ ચાલશે. ધારો કે આ ચેપ્ટરને આપણે સ્કીપ કરી દઈએ, પછી જુઓ તમે ડાયરેક્ટ ચેપ્ટર નંબર 3 જુઓ, જેનું નામ છે ધાતુઓ અને અધાતુઓ. તો એની અંદર તમારે 39 અને 40મા નંબરના પ્રશ્ન આવશે, 2 પ્રશ્નો. પહેલો આયનીય સંયોજનના ગુણધર્મો સમજાવો, બીજો થર્મિટ પ્રક્રિયા એટલે શું, ત્રીજો તફાવત આપો ધાતુઓ અને અધાતુઓ, ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો પણ એના તૈયાર કરવાના સાથે સાથે. ઓકે, પછી ચોથો છે ટૂંક નોંધ લખવાની મિશ્ર ધાતુ. પછી 5મો, 6થો, 7મો, 8મો તમે સ્ક્રીનશોટ લઈ રહ્યો, આ બધા જ મોસ્ટ એમપી પ્રશ્નો છે. ચાલો, ટોટલ 8 પ્રશ્નો આપ્યા, એમાંથી 2 પ્રશ્નો આવવાનો પૂરેપૂરો ચાન્સ છે. આના અંદરથી જ મોસ્ટ ઓફ પ્રશ્ન તમારે આવશે. પ્રશ્ન ફેરવીને પૂછે પણ તો એ અંદરથી તો આવશે જ. પછી આપણે ચેપ્ટર નંબર 7 જોઈએ, જેનું નામ છે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. તો એના પણ 2 પ્રશ્નો આવશે, ક્વેશ્ચન 42 અને 43. તો આ ક્રમના પ્રશ્નો જે તમને દેખાય ને 7મા નંબરના ચેપ્ટરના હશે. ક્લિયર? હવે એની અંદર તમે ટોટલ કેટલા પ્રશ્નો લીધા છે? આપણે 1થી લઈને 9 પ્રશ્ન લીધેલા છે. તો એનો પણ તમે સ્ક્રીનશોટ લેતા રહેજો. તો પહેલાં તમે 1થી 3ના સ્ક્રીનશોટ લઈ રહો, જેમાં જુઓ માદા પ્રજનન તંત્રની નામ નિર્દેશક યુક્ત આકૃતિ, પછી વ્યાખ્યા આપવાનું છે જરાયુ, બીજો છે તફાવત આપો શુક્રપિંડ અંડપિંડ, બીજો છે પુષ્પના પ્રજનનાંગોની માહિતી આપો. ઓકે, આ રીતના તમારે પ્રશ્નો છે એનો સ્ક્રીનશોટ લઈ રહેજો અને તૈયાર પણ કરજો. પછી આપણે 4થી લઈ અને 8 પ્રશ્ન સુધીનો સ્ક્રીનશોટ લઈ રહીશું, જેમાં ગર્ભ નિરોધનની વિવિધ રીતો કઈ છે તે સવિસ્તર જણાવો. અને છેલ્લે 9મો પ્રશ્ન એનો સ્ક્રીનશોટ લઈ રહ્યો કે માદા મનુષ્યનું પ્રજનન તંત્ર. આ મોસ્ટ એમપી પ્રશ્ન થઈ ગયા ચેપ્ટર નંબર 7ના. હવે ચેપ્ટર નંબર 9, જેનું નામ છે પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન, એના પણ 2 પ્રશ્ન આવશે. હવે જો તમે પહેલાં એ સમજી લો કે વિભાગ સીમાં તમારા ટોટલ પ્રશ્ન આવશે ઘણા, પણ એમાંથી લખવાના કેટલા? 6 જ લખવાના છે. ઓકે, તો 6 લખશો એટલે તમારો વિભાગ સી 18 ગુણનો ક્લિયર. હવે તમારે 6 પ્રશ્ન મેં 3 ચેપ્ટરની અંદર કવર કરી આપ્યા છે, ચેપ્ટર 9, ચેપ્ટર 7 અને ચેપ્ટર 3. તો ચેપ્ટર 1 તમે નહીં કરો તો ચાલશે, એના મેં આઈએમપી તો લીધા જ હતા. તમારે એક્સ્ટ્રા તૈયારી કરવી હોય તો કદાચ એક આધો ના આવડતો તમે એક્સ્ટ્રા લખી શકો છો, કારણ કે ચેપ્ટર ઇઝી પણ છે. તો એનો પણ હું તમને આગળ હમણાં સ્ક્રીનશોટ લેવડાવી દઈશ. પણ આ 3 ચેપ્ટરની અંદરથી તમારે સેક્શન સી આખો ક્લિયર થઈ જશે. હવે તમે જુઓ 9મું ચેપ્ટર છે પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન. તો એમાં તમે પહેલાં 1થી 2 પ્રશ્નોનો સ્ક્રીનશોટ લઈ રહો, કારણ કે મોટા મોટા પ્રશ્ન છે. આ તમારા બોર્ડમાં આ રીતના પ્રશ્ન ઘણા પૂછાતા હોય છે, કોઈ થિયરીનું નામ નથી પૂછાતું. પછી 3જો પ્રશ્ન છે બહિર્ગોળ અરીસાના કોઈપણ 2 ઉપયોગો લખો. પછી એની અંદર 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ અંતર્ગોળ લેન્સ 10 સેન્ટીમીટર દૂર પ્રતિબિંબ રચે છે, તો વસ્તુને લેન્સથી કેટલી દૂર રાખવી પડશે, એની કિરણ આકૃતિ દોરો. આવા પ્રશ્નો ખાસ આવતા હોય છે. 4થી લઈ અને 5, ચોથો અને 5મો બંને પ્રશ્નોનો સ્ક્રીનશોટ લઈ રહ્યો, કારણ કે જો 5મો પ્રશ્ન કેવો આપેલો છે કે એક વિદ્યાર્થી સૂર્યપ્રકાશમાં લેન્સનો ઉપયોગ કરીને કાગળ સળગાવે છે. તો એમાં પ્રશ્નો બનાવ્યા છે કે વિદ્યાર્થીએ ઉપયોગમાં લીધેલ લેન્સનો પ્રકાર સમજાવો, આ ઘટનામાં મળતા પ્રતિબિંબનું સ્થાન જણાવો, અને ત્રીજો છે આ ઘટનાની કિરણ આકૃતિ દોરો. તો આ રીતના પ્રશ્નો ખાસ તમારા બોર્ડ એક્ઝામમાં આવશે. પછી 6થો, 7મો, 8મો આ 3 પ્રશ્નોનો સ્ક્રીનશોટ લઈ રહ્યો. અંદર તમારે દાખલા જો હશે તો એ પણ અંદર કવર થઈ જશે. અને છેલ્લે લઈ રહ્યો પ્રશ્ન નંબર 9, જેમાં તમને કીધું છે કે નીચેની પરિસ્થિતિઓમાં કયા અરીસા વપરાય છે તે કારણ સહિત જણાવો. પહેલું આપેલ છે એમાં કારની હેડલાઇટ અને બીજું આપેલ છે વાહનની પાછળનું દૃશ્ય જોવા માટે. તો આમાં કયા પ્રકારના અરીસાઓ વપરાય છે એ કારણ સહિત તમારે જણાવવાનું છે. તો આનો પણ સ્ક્રીનશોટ લઈ રહેજો. તમે જેટલા સ્ક્રીનશોટ લઈ અને જેટલા પણ પ્રશ્નો મળે એટલા તૈયાર કરતા રહેજો. ઓકે, આ થઈ ગયા મિત્રો આપણે વિભાગ સીના 18માંથી 18 ગુણ કઈ રીતના લાવવા. આ મોસ્ટ એમપી પ્રશ્નો છે, આમાંથી તમારે લગભગ આવશે એટલે આવશે જ. પ્રશ્નની પૂછવાની રીત બદલાઈ શકે છે, પણ પ્રશ્ન તો તમારે આવશે જ. ઓકે, તો મિત્રો આ વિડીયોને જેટલો સારો રિસ્પોન્સ આપશો તો એવી જ રીતના આપણે પાર્ટ 3માં વિભાગ બીને પણ તમને મોસ્ટ એમપી આપીશું, કારણ કે તમારી એક્ઝામ કાલે જ છે. જેટલો જલ્દી તમે સારો રિસ્પોન્સ
અને બીજા મિત્રોને વધારે શેર કરશો એટલી જલ્દી હું બીજો વિડીયો પણ બનાવીશ, કારણ કે અમને પણ મોટિવેશનની જરૂર હોય છે. અમે આટલી મહેનત કરીએ અને તમે વિડીયોને લાઇક પણ ના કરો તો અમને પણ દુઃખ થાય છે. ઓકે મિત્રો, તો વિડીયોને લાઇક જરૂરથી કરજો, તમારા બીજા મિત્રોને શેર કરી દો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો, સ્ક્રીનશોટ લીધેલા પ્રશ્નો આજને આજ વાંચીને તૈયાર કરજો, એકવાર વાંચજો, કારણ કે વાંચેલ હશે તો તમને અંદર કંઈક લખતા આવશે. તો હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ સો મચ.